નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, દોડના મેદાન બાબતે મોટો ધડાકો થયો છે। એક બાજુ કોલ લેટર જાહેર તો બીજી બાજુ ઉમેદવારોને તકલીફમાં વધારો। તમામ પ્રકારની બાબત આજના વિડીયોમાં જાણી લેશું। તે પહેલાં ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બાજુમાંથી બેલ આઇકનને પ્રેસ કરો। સાથે સાથે રેગ્યુલર નવી માહિતીથી વાકેફ રહેવા માટે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો। ટેલિગ્રામનું નામ છે Tricolor3, જેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। વિદ્યાર્થી મિત્રો, લાંબા સમયથી એક તો તમે રાહ જોતા હતા અને જે છે એક બાજુ કોલ લેટર આવી ગયા છે, ત્યારબાદ દોડ બાબતે ઘણા લોકોનો અસમંજસ છે, વારે વારે કમેન્ટ કરે છે। તો આજે એના વિશે આપણે વાત કરવાના છીએ। તમે આ રીતનો એક ફોટો જોયો હશે, ત્યારબાદ ઘણા વિદ્યાર્થીના જે છે મેસેજ આવે છે, ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ આવે છે અને વિડીયોના કમેન્ટમાં પણ મેસેજ આવે છે, સર 12 રાઉન્ડ કરવાના કે 13 રાઉન્ડ કરવાના। ખાસ કરી બહુ બધા લોકો છે જે દુવિધામાં મુકાયા છે, અહીંયા મેદાન ઉપર જઈ અને અમારે શું કરવું, તો આવા ઘણા બધા પ્રશ્નો જે છે વારે વારે પૂછી રહ્યા છે। તો આજનો વિડીયો આપણે એના માટે ડેડિકેટેડ કરેલો છે। જે લોકોને ખ્યાલ હોય એ આ વિડીયો અત્યારે સ્કીપ કરીને જઈ શકે છે, બાકી જે લોકોને પૂરતી માહિતી જોતી હોય એ આ વિડીયો પૂરો જોઈ શકે છે। વિદ્યાર્થી મિત્રો, PST અને પેટ એટલે કે તમારું શારીરિક અને તમારી દોડ માટે ગ્રાઉન્ડનું નામ અને સરનામું તમને મળી ગયું હશે, પણ આજે આપણે એ લઈ આવ્યા છીએ કે કયા ગ્રાઉન્ડ ઉપર તમારે કેટલા રાઉન્ડ મારવાના છે। તો આ જે અમદાવાદ કૃષ્ણનગરનું જે ગ્રાઉન્ડ છે એના તમારે 12 રાઉન્ડ લગાવવાના છે। રાજ્ય અનામત પોલીસ દળ જૂથ, લુણાવાડા રોડ, કોલિયારી, ગોધરા, જિલ્લો પંચમહાલ, આમાં 12 રાઉન્ડ મારવાના રહેશે। પોલીસ હેડક્વાર્ટર, કાળી તળાવડી, સિવિલ લાયસન્સ, બબ્બાખાના રોડ, ભરૂચ પિનકોડ જે આપેલો છે એમાં 12 રાઉન્ડ લગાવવાના થાય છે। રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11, વાવ સુરત, મુકામ વાવ, પોસ્ટ કામરેજ, તાલુકો કામરેજ, જિલ્લો સુરત, આ ગ્રાઉન્ડ ઉપર 12 રાઉન્ડ લગાવવાના થશે। રાજ્ય અનામત 13 રાઉન્ડ લગાવવાના થશે। રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 8, કોટડા સાંગાણી રોડ, ગોંડલ, જિલ્લો રાજકોટ, આ જે ગ્રાઉન્ડ છે એમાં તમારે 12 રાઉન્ડ લગાવવાના રહેશે। ત્યારબાદ પોલીસ હેડક્વાર્ટર, સરુ સેક્શન રોડ, જામનગર, આ ગ્રાઉન્ડ ઉપર 12 રાઉન્ડ લગાવવાના થશે। રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય, બિલખા રોડ, જુનાગઢ, આ ગ્રાઉન્ડ ઉપર 13 રાઉન્ડ લગાવવાના થશે। પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ખેડા હેડક્વાર્ટર, ખેડા કેમ્પ, ખેડા ખાતે તમારે 13 રાઉન્ડ લગાવવાના થશે। રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 7, નડિયાદ કપડવંજ રોડ, જલારામ મંદિરની સામે, નડિયાદ, જિલ્લો ખેડા, આ ગ્રાઉન્ડ ઉપર 12 રાઉન્ડ લગાવવાના થશે। પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડક્વાર્ટર, સિવિલ હોસ્પિટલ પાસે, રાજમહેલ રોડ, મહેસાણા, આ ગ્રાઉન્ડ ઉપર 12 રાઉન્ડ લગાવવાના થશે। પોલીસ હેડક્વાર્ટર, હિંમતનગર, ઈડર રોડ, જિલ્લા જેલની બાજુમાં, હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા, આ ગ્રાઉન્ડ ઉપર 13 રાઉન્ડ લગાવવાના થશે। જે આપણી પાસે માહિતી છે એના ઉપરથી તમને જે છે માહિતી મોકલાવેલી છે। બાકી જે મહિલા માટે છે એમાં તો તમારે 4 રાઉન્ડ લગાવવાના રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ છીએ તમને વિડીયો પસંદ આવ્યો છે। વિડીયો પસંદ આવ્યો તો તમારા મિત્રોને પણ ખાસ શેર કરજો, કારણ કે અત્યારે આના ઉપર ઘણા બધા લોકો ચિંતિત છે। તો આ વસ્તુ એક ખાસ ધ્યાનમાં લેવા જેવી છે અને તમારા મિત્રો સાથે પણ વિડીયો ખાસ શેર કરજો। તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં।